શિક્ષણની દુનિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે કે અસરકારક વર્ગ વ્યવહારનો પાયો છે. આપણી પાસે શૈક્ષણિક સામગ્રીનો એક દસ્તાવેજ છે, અધ્યાપન સૂત્રો, અધ્યાપન પદ્ધતિઓ અને પ્રવિધિઓ પર. બરાબર. આપણો હેતુ માત્ર ઉપરછલ્લી વાત કરવાનો નથી, પણ આ શૈક્ષણિક ખ્યાલોની ગહન સમજ કેળવવાનો છે, જેથી શિક્ષણ કાર્ય સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિ માટે તે ઉપયોગી બને. બિલકુલ. તો ચાલો શિક્ષણની આ કળા અને વિજ્ઞાનની બારીકીઓને સમજીએ. ચોક્કસ. શિક્ષણમાં છે ને માત્ર શું શીખવવું તે પૂરતું નથી. કેવી રીતે શીખવવું એ કદાચ વધુ મહત્વનું છે. હા, કેવી રીતે? કારણ કે સાચી પદ્ધતિ જ જ્ઞાનને વિદ્યાર્થીના મન સુધી પહોંચાડે છે. બરાબર. આજની ચર્ચામાં આપણે અધ્યાપન સૂત્રોથી માંડીને પદ્ધતિઓ, પ્રવિધિઓ, પ્રયુક્તિઓ અને પ્રવૃત્તિઓ ઘણા બધા શબ્દો છે. હા, આ બધા પાસાઓને સ્પષ્ટ કરીશું. ક્યારેક આ શબ્દો ગૂંચવણભર્યા લાગે છે, પણ તેની સ્પષ્ટ સમજ એ શિક્ષક માટે અનિવાર્ય છે. તો શરૂઆત કરીએ અધ્યાપન સૂત્રોથી. આ નામ સાંભળીને લાગે કે કોઈ ગણિતના સૂત્રો જેવા કડક નિયમો હશે. આ ખરેખર છે શું અને શિક્ષણમાં ક્યાંથી આવ્યા? સારો સવાલ છે. જુઓ, આ ગણિતના સૂત્રો જેવા અફર નિયમો નથી હોતા. અધ્યાપન સૂત્રો એટલે શિક્ષણના ક્ષેત્રમાં જે વર્ષોના અનુભવો થયા છે, ઝીણવટભર્યા અવલોકનો અને સતત ચિંતન, એનો નિચોડ છે. એટલે અનુભવનો સાર. બરાબર. આને છે ને વૈજ્ઞાનિક પ્રયોગોથી સાબિત થયેલા સિદ્ધાંતો ન કહી શકાય, પણ અનુભવજન્ય જ્ઞાનમાંથી તારવેલા એમ કે સામાન્યીકરણો છે. જનરલાઇઝેશન્સ. ઓકે. જે ટૂંકા સૂત્રાત્મક વાક્યોમાં રજૂ થયા છે. જેમ કહેવતો હોય ને. હા, કહેવતો જેવું. હા, જે રોજિંદા જીવનમાં માર્ગદર્શન આપે, એમ આ સૂત્રો શિક્ષકને વર્ગખંડમાં દિશા સૂચવે છે. એટલે કે આ એક પ્રકારની પ્રેક્ટિકલ વિઝડમ થઈ. કોઈએ આ વિચારને વ્યવસ્થિત રીતે રજૂ કર્યો છે. હા, આ વિચારને આમ વ્યવસ્થિત રૂપ આપવાનો શ્રેય મુખ્યત્વે હર્બર્ટ સ્પેન્સરને જાય છે. એમના પુસ્તક એજ્યુકેશનમાં એમણે આનો ઉલ્લેખ કરેલો. હર્બર્ટ સ્પેન્સર. હા. અને પાછળથી ડૉક્ટર જે વેલ્ટને આ સૂત્રોને વધુ સ્પષ્ટ કર્યા અને એમનું મહત્વ સમજાવ્યું. ડૉક્ટર વેલ્ટન? હા. ડૉક્ટર વેલ્ટનના મતે આ સૂત્રો છે ને એ અધ્યાપન પદ્ધતિના ગૌણ સિદ્ધાંતો છે, પણ સફળ અધ્યાપન માટે જાણે માર્ગદર્શક સ્તંભ જેવા. માર્ગદર્શક સ્તંભ. તો પછી આ સૂત્રોની વ્યવહારુ ઉપયોગિતા શું છે? શું આ માત્ર સારા વિચારો છે કે ખરેખર શિક્ષકના રોજિંદા કામમાં મદદરૂપ થાય છે? ના ના, માત્ર સારા વિચારો નથી. એની નક્કર ઉપયોગિતા છે. જુઓ, પહેલું તો તે શિક્ષકને પાઠ આયોજનમાં મદદ કરે. પાઠ આયોજન? હા. કઈ વિષયવસ્તુ પસંદ કરવી, કયા ક્રમમાં ગોઠવવી, કેવી રીતે રજૂ કરવી. બીજું, વિદ્યાર્થીઓની ઉંમર, એમની ક્ષમતા, જિજ્ઞાસા એ બધું ધ્યાનમાં રાખીને વર્ગ વ્યવહાર ગોઠવવામાં માર્ગદર્શન આપે. વિદ્યાર્થી કેન્દ્રિત. બરાબર. ત્રીજું, આ સૂત્રો વાપરીએ ને તો અધ્યાપન કાર્ય વધુ ગુણવત્તાસભર બને, અસરકારક બને, ધ્યેયલક્ષી બને. ચોથું, કઈ પદ્ધતિ વાપરવી, કઈ પ્રયુક્તિ, કયા સાધનો એ પસંદ કરવામાં મદદ કરે. ઓકે. પાંચમું, શિક્ષકમાં એક સૂઝ વિકસે, પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાની. છઠ્ઠું, અલગ અલગ સ્ટાઇલથી શીખનારા વિદ્યાર્થીઓ હોય. હા, લર્નિંગ સ્ટાઇલ્સ. એમની જરૂરિયાતો સંતોષવામાં મદદ મળે. અને છેલ્લે કહું તો શિક્ષકનો આત્મવિશ્વાસ વધે, અધ્યતા કેન્દ્રિત શિક્ષણને પ્રોત્સાહન મળે, શીખનારની તત્પરતા વધે, સહભાગીદારી વધે અને જે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે ને અધ્યાપન પાછળની, એ સમજવામાં પણ મદદ કરે. એટલે ઘણા બધા ફાયદા છે. હા, આ તો ખરેખર બહુ લાંબી અને મહત્વની યાદી છે. ચાલો ત્યારે આમાંથી કેટલાક મુખ્ય સૂત્રોને વધુ ઊંડાણપૂર્વક સમજીએ. પહેલું સૂત્ર છે સરળ પરથી કઠિન જટિલ તરફ. નામ પરથી તો અર્થ સ્પષ્ટ લાગે છે, પણ શિક્ષણમાં એનો અમલ કેવી રીતે થાય? હા, તમે સાચું કહ્યું. અર્થ તો સરળ લાગે છે. આ સૂત્ર છે ને એ મનોવૈજ્ઞાનિક હકીકત પર આધારિત છે કે કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને બાળક, પહેલા સરળ બાબતો ગ્રહણ કરે છે, પછી જ ક્રમશઃ વધુ જટિલ કે કઠિન બાબતો તરફ આગળ વધે. એટલે સ્ટેપ બાય સ્ટેપ. બરાબર. જે બાબતો સમજવા ઓછી માનસિક મહેનત જોઈએ એ સરળ, અને જેમાં ઊંડાણથી વિચારવું પડે, ઘણા તબક્કા હોય,
તે કઠિન. તો શિક્ષકે હંમેશા સરળ ખ્યાલોથી શરૂઆત કરવી જોઈએ, પછી ધીમે ધીમે તબક્કાવાર રીતે જટિલ મુદ્દાઓ તરફ જવું. પણ સરળ અને કઠિનની વ્યાખ્યા દરેક વિદ્યાર્થી માટે કદાચ અલગ હોય ને, તો શિક્ષક આ સંતુલન કેવી રીતે જાળવે? અને આના નક્કર ફાયદા શું દેખાય વર્ગખંડમાં? સારો મુદ્દો છે. શિક્ષકે વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ માનસિક કક્ષા અને એમનું જે પૂર્વજ્ઞાન છે હા, એને ધ્યાનમાં રાખીને સરળ શું છે નક્કી કરવું પડે. હવે ફાયદાની વાત કરું તો આનાથી વિદ્યાર્થીઓ શીખવાની પ્રક્રિયામાં રસ અને આનંદ જાળવી રાખે છે. રસ જળવાઈ રહે એ મહત્વનું છે. બહુ જ. શરૂઆતમાં જ અઘરું આવે તો હતાશ થઈ જાય. આ રીતે એમની શક્તિ અને મર્યાદાને ધ્યાનમાં રાખીને ધીમે ધીમે પડકાર વધારી શકાય. શિક્ષક માટે પણ ઓછી મહેનતે સારું પરિણામ મળે અને વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે હકારાત્મક બને. કોઈ ઉદાહરણ આપી શકો? ચોક્કસ. જેમ કે ગણિતમાં સીધા 2-3 અંકના વધીવાળા સરવાળા નહીં શીખવવાના. હા, પહેલા એક અંકના સાદા સરવાળા, પછી વદ્દી વગરના 2 અંકના, અને પછી વદ્દીવાળા. એમ સ્ટેપ બાય સ્ટેપ. ગુજરાતીમાં પહેલા માત્રા વગરના સાદા શબ્દો, કમલ, રમણ, પછી કાનો માત્રાવાળા, રાજા, ગીતા, અને છેલ્લે જોડાક્ષરો, વિદ્યાર્થી, પ્રશ્ન. બરાબર. ક્રમશઃ જટિલતા વધારવી. હા, પર્યાવરણમાં પહેલા ફૂલના ભાગો બતાવવા, એ સરળ કહેવાય, અને પછી પરાગનયનની જે જટિલ પ્રક્રિયા છે એ સમજાવવી. બરાબર, સમજાઈ ગયું. બીજું સૂત્ર છે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. આનો સંબંધ વિદ્યાર્થીના પૂર્વજ્ઞાન સાથે હોય એવું લાગે છે? ચોક્કસ. એકદમ બરાબર. આ સૂત્ર એમ કહે છે કે નવું જ્ઞાન હંમેશા વિદ્યાર્થી જે પહેલેથી જાણે છે, એટલે કે જ્ઞાત, હા, જે ખબર છે, એના આધારે જ આપવું જોઈએ. વિદ્યાર્થીનું પૂર્વજ્ઞાન એ નવા જ્ઞાનની ઇમારત માટે પાયા જેવું છે, ફાઉન્ડેશન. જો પાયો મજબૂત હોય અને એના પર જ બાંધકામ થાય તો ઇમારત ટકી રહે ને. શિક્ષકનું કામ શું? તો વિદ્યાર્થીના જૂના અનુભવો, એનું પરિચિત જગત, એટલે કે જ્ઞાત, હા, અને નવા શીખવાના મુદ્દાઓ, એટલે અજ્ઞાત, એની વચ્ચે એક પુલ બાંધવાનું, એક સાંકળ બનાવવાની. એટલે કનેક્શન બનાવવાનું. બરાબર. જ્યારે શરૂઆત પરિચિત વાતોથી થાય ત્યારે વિદ્યાર્થીને અજાણ્યા વિષયનો ડર નથી લાગતો. એ વધુ સહેજતાથી શીખવા તૈયાર થાય છે. તો આ સાંકળ બાંધવાના નક્કર ઉદાહરણો કયા હોઈ શકે? અને આનાથી વિદ્યાર્થીને શીખવામાં શું ફાયદો થાય? ફાયદા તો સ્પષ્ટ છે. જુઓ, વિદ્યાર્થીઓનું ધ્યાન તરત કેન્દ્રિત થાય, કારણ કે વાત એમના જાણીતા વિષયથી શરૂ થઈ છે. હા, તરત જોડાઈ જાય. બરાબર. એમને વિષયમાં રસ પડે, શીખવું સહેલું લાગે, ઉત્સાહ વધે. નવું જ્ઞાન ખાલી માહિતી બનીને ના રહે, પણ એમના જૂના જ્ઞાન સાથે જોડાઈને વધુ અર્થપૂર્ણ બને, સ્પષ્ટ બને. અને હેતુ સિદ્ધિ પણ સહેલી બને. હા. ઉદાહરણ તરીકે ગણિતમાં વિદ્યાર્થીઓને રકમના સરવાળા આવડે છે, એ જ્ઞાત થયો. એના પરથી પુનરાવર્તિત સરવાળા તરીકે ઘડિયા અને ગુણાકારનો ખ્યાલ, જે અજ્ઞાત છે, એ આપી શકાય. ઓકે. બાળકોને પોતાના ઘર, શેરી, ગામની દિશાઓ ખબર હોય છે, એ જ્ઞાત. એના આધારે નકશામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ જેવી દિશાઓ, જે અજ્ઞાત છે, એ સમજાવી શકાય. દિવાળી કે ઉત્તરાયણ જેવા ધાર્મિક તહેવારો એ લોકો ઉજવે છે, એ જ્ઞાત. એની ચર્ચા કરીને 15મી ઓગસ્ટ કે 26 જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોનું મહત્વ, જે અજ્ઞાત છે, એ સમજાવી શકાય. ઇતિહાસમાં પણ આવું થઈ શકે? ચોક્કસ. જો વિદ્યાર્થીઓએ તાજમહેલનું ચિત્ર જોયું હોય, એ જ્ઞાત, તો એના આધારે શાહજહાં અને મુગલ સામ્રાજ્ય વિશેની માહિતી, જે અજ્ઞાત છે, એ આપી શકાય. સરસ. આગળનું સૂત્ર છે મૂર્ત પરથી અમૂર્ત તરફ. આ શબ્દો મૂર્ત અને અમૂર્ત થોડા સમજાવશો? અને આ સૂત્ર શા માટે મહત્વનું છે, ખાસ કરીને નાના બાળકો માટે? હા, આ બહુ મહત્વનું સૂત્ર છે. મૂર્ત એટલે કોન્ક્રીટ, એટલે એ બધું જે પ્રત્યક્ષ છે, જેને આપણી 5 ઇન્દ્રિયોથી અનુભવી શકીએ, જોઈ શકીએ, સ્પર્શી શકીએ. હા, ટચ કરી શકીએ, સાંભળી શકીએ, સૂંઘી શકીએ, ચાખી શકીએ, જેમ કે ચોક, ડસ્ટર, ટેબલ, ફળ, પાણી, આ બધું મૂર્ત. ઓકે. અને અમૂર્ત? અમૂર્ત એટલે એબ્સ્ટ્રેક્ટ, એટલે એ ખ્યાલો, વિચારો, ભાવો કે ગુણધર્મો જે ઇન્દ્રિયગમ્ય નથી, જેને સીધા જોઈ કે સ્પર્શી ન શકાય. હા.
પણ માત્ર માનસિક સ્તરે સમજી કે અનુભવી શકાય, જેમ કે પ્રામાણિકતા, સુંદરતા, ન્યાય, લોકશાહી, શૂન્ય, વરાળ. ઓકે. નાના બાળકો અને ક્યારેક મોટાઓ પણ અમૂર્ત ખ્યાલો સીધા ન સમજી શકે. હર્બર્ટ સ્પેન્સરે કહ્યું છે એમ, પાઠનો આરંભ મૂર્ત અનુભવોથી થવો જોઈએ અને એની સમાપ્તિ અમૂર્ત સમજણમાં થવી જોઈએ. એટલે મૂર્ત વસ્તુઓનો ઉપયોગ કરવાનો. હા, શિક્ષકે મૂર્ત વસ્તુઓ, ચિત્રો, નમૂનાઓ, શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરીને અમૂર્ત ખ્યાલોને સ્પષ્ટ કરવા જોઈએ. તો આનો મુખ્ય ફાયદો એ થયો કે જે ખ્યાલો સમજવા અઘરા છે તે સરળ બને. હા, એ મુખ્ય ફાયદો છે. આનાથી અમૂર્ત ખ્યાલોનું સ્પષ્ટીકરણ થાય છે, વિદ્યાર્થીઓની અમૂર્ત રીતે વિચારવાની શક્તિ, એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ એ વિકસે છે, જે ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી છે. અને વ્યવહારુ ઉપયોગ. હા, જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કેવી રીતે કરવો તે શીખે છે. મૂલ્યો જેવા કે પ્રેમ, દયા, અહિંસા અને ભાવો જેવા કે દુઃખ, આનંદ, આ બધું અમૂર્ત છે. હા, એને કેવી રીતે સમજાવવું? એ મૂર્ત ઉદાહરણો અને પ્રસંગો દ્વારા વધુ સારી રીતે વિકસાવી શકાય છે. જેમ કે વર્ગમાં જુદા જુદા ફૂલો લાવીને મૂર્ત, એમની સુગંધ અને રચનાની સુંદરતા અમૂર્ત વિશે વાત કરી શકાય. ગાંધીજીના દાંડીકૂચ જેવા જીવન પ્રસંગોનું મૂર્ત વર્ણન કરીને સત્યાગ્રહ અને અહિંસાનો અમૂર્ત ખ્યાલ સમજાવી શકાય. ગણિતમાં 3 લખોટીઓ અને 2 લખોટીઓ ભેગી કરીને કુલ 5 લખોટીઓ થાય તે પ્રત્યક્ષ બતાવવું એ મૂર્ત થયું. હા. અને પછી તેના પરથી 3 + 2 = 5 જેવું ગાણિતિક સમીકરણ જે અમૂર્ત સંકેત છે એ શીખવવું. બરાબર. ચોથું સૂત્ર છે પૃથક્કરણ પરથી સંયોગીકરણ તરફ. આને વિશ્લેષણ પરથી સંશ્લેષણ પણ કહે છે. આ થોડું ટેકનિકલ લાગે છે. આનો અર્થ શું? હા, આ શબ્દો કદાચ નવા લાગે. પૃથક્કરણ એટલે એનાલિસિસ. એટલે કોઈ જટિલ બાબત હોય, સમસ્યા હોય કે કોઈ આખી વસ્તુ હોય, એને એના નાના નાના ભાગો કે ઘટકોમાં વહેંચી દેવાની. ભાગ પાડી દેવાના. હા. પછી દરેક ભાગનો અભ્યાસ કરવાનો. અને સંયોગીકરણ એટલે સિન્થેસિસ. એટલે એ જે છૂટા પાડેલા ભાગોમાંથી જ્ઞાન મળ્યું, હા. એને જોડીને ફરીથી એક આખો ખ્યાલ કે ઉકેલ બનાવવાનો. એટલે પહેલા તોડો પછી જોડો. બરાબર. શિક્ષણમાં જ્યારે શિક્ષક કોઈ મુદ્દાને ઊંડાણપૂર્વક સમજાવવા એના જુદા જુદા પાસાઓની ચર્ચા કરે ને, તે પૃથક્કરણ છે. અને જ્યારે એ બધા પાસાઓને જોડીને એક તારણ કાઢે, તે સંયોગીકરણ. ઘણીવાર વિદ્યાર્થીઓ ઉદાહરણો, ભાગો તપાસીને કોઈ સામાન્ય નિયમ સમગ્ર તારવે ત્યારે પણ આ સૂત્રનો ઉપયોગ થાય છે. એટલે કે ડીકન્સ્ટ્રક્ટ કરીને પછી રીકન્સ્ટ્રક્ટ કરવું. હા. આનાથી વિદ્યાર્થીને શું ફાયદો થાય? સીધે સીધું આખું સમજાવી દેવું સહેલું ન પડે? કદાચ શિક્ષક માટે સહેલું પડે, પણ વિદ્યાર્થીના ઊંડાણપૂર્વકના શિક્ષણ માટે પૃથક્કરણથી સંયોગીકરણ વધુ ફાયદાકારક છે. જો આનાથી વિદ્યાર્થી જે નવું જ્ઞાન મેળવે છે ને, એ વધુ નિશ્ચિત, સ્પષ્ટ અને ચોક્કસ બને છે. કેમ કે જાતે કર્યું છે એટલે. હા, કારણ કે એણે જાતે ભાગોને જોડીને સમગ્ર બનાવ્યું છે. આ સમજણ આધારિત શિક્ષણ છે એટલે ગોખણપટ્ટી અટકે છે. વિદ્યાર્થીઓમાં સમસ્યાને નાના ભાગોમાં વહેંચીને ઉકેલવાનું કૌશલ્ય, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ વિકસે છે. તેઓ જાતે જ જ્ઞાનની શોધ કરવા પ્રેરાય છે અને સ્વ-અધ્યયન માટે આ પદ્ધતિ ઉપયોગી બને છે. ઉદાહરણ તરીકે ગણિતમાં જુદા જુદા માપના ચોરસ અને લંબચોરસની લંબાઈ પહોળાઈ માપવી, દરેકનું ક્ષેત્રફળ ગણવું, આ થયું પૃથ્થકરણ. અને પછી તેના પરથી ક્ષેત્રફળનું સામાન્ય સૂત્ર ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ તારવવું, આ સંયોગીકરણ. બીજું ઉદાહરણ. ભૂમિતિમાં જુદા જુદા ત્રિકોણના ત્રણેય ખૂણા માપવા, પૃથ્થકરણ. અને પછી દરેક વખતે સરવાળો 180 થાય છે તે નિયમ તારવવો, સંયોગીકરણ. સરસ. આનાથી જોડાયેલું પાંચમું સૂત્ર છે આગમન પરથી નિગમન તરફ. હા. પૃથ્થકરણ સંયોગીકરણ જેવું જ લાગે છે. હા, તે ખૂબ નજીકથી જોડાયેલું છે. ખાસ કરીને નિયમો અને સિદ્ધાંતો તારવવાની પ્રક્રિયામાં તો બહુ જ. આગમન એટલે ઇન્ડક્શન. હા, એટલે વિશિષ્ટ ઉદાહરણો, દૃષ્ટાંતો કે અવલોકનો પરથી કોઈ સામાન્ય નિયમ, વ્યાખ્યા કે સિદ્ધાંત તારવવો. ઉદાહરણ પરથી નિયમ. બરાબર. અને નિગમન એટલે ડિડક્શન. એ આનાથી ઉલટી પ્રક્રિયા છે, જેમાં પહેલા સામાન્ય નિયમ કે વ્યાખ્યા રજૂ કરાય અને પછી એને સાબિત કરવા કે સ્પષ્ટ કરવા ઉદાહરણો અપાય. ઓકે. આ અધ્યાપન સૂત્ર આગમન પદ્ધતિ પર ભાર મૂકે છે, કારણ કે તે વિદ્યાર્થીને જ્ઞાન નિર્માણની પ્રક્રિયામાં વધુ સક્રિય બનાવે છે. એટલે કે વિદ્યાર્થી જાતે નિયમ શોધે એવું કહી શકાય.
આ શોધનો ફાયદો શું? બરાબર. વિદ્યાર્થી માત્ર નિયમ સ્વીકારી નથી લેતો, પણ ઉદાહરણોની તપાસ દ્વારા એના સુધી પહોંચે છે. ફાયદા ઘણા છે. વિદ્યાર્થી સ્વાનુભવે જ્ઞાન મેળવે છે. હા, જાતે અનુભવીને. એટલે સિદ્ધાંત કે નિયમની ગોખણપટ્ટીને બદલે સાચી સમજ વિકસે છે. તે શીખવાની પ્રક્રિયામાં માનસિક રીતે સક્રિય રહે છે. આ રીતે મેળવેલું જ્ઞાન વધુ દૃઢ બને છે અને લાંબા સમય સુધી યાદ રહે છે. અને કૌશલ્યો પણ વિકસે? હા, બહુ જ. તર્કશક્તિ, ચિંતન શક્તિ, નિરીક્ષણ શક્તિ, ચોકસાઈ, એકાગ્રતા આ બધા મહત્વના કૌશલ્યોનો વિકાસ થાય છે. ઉદાહરણ તરીકે, વ્યાકરણ શીખવતી વખતે પહેલાં ઘણા બધા નામવાળા વાક્યો આપવા, તેમાંથી નામ શોધી કઢાવવા. આ થયું આગમન. એની લાક્ષણિકતાઓ ચર્ચવી અને પછી વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ભાવ દર્શાવતા શબ્દને સંજ્ઞા કહે છે એવી વ્યાખ્યા તારવવી. બરાબર. ગણિતમાં ઘણા બધા ત્રિકોણ દોરી તેના ખૂણા માપી સરવાળો કરાવીને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે એ નિયમ તારવવો. વિજ્ઞાનમાં જુદા જુદા પદાર્થોના ગુણધર્મો, આકાર, કદ, વહનશીલતા વગેરે એના અવલોકન પરથી ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપોનો ખ્યાલ આપવો. સરસ. અને છેલ્લું સૂત્ર છે પૂર્ણથી ખંડ તરફ. આ આગમનથી થોડું ઉલટું લાગે છે. અહીં પહેલા સમગ્રની વાત છે. હા, બરાબર પકડ્યું. આ સૂત્ર ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાનના સમષ્ટિવાદના સિદ્ધાંત પર આધારિત છે. ગેસ્ટાલ્ટ સાયકોલોજી. ગેસ્ટાલ્ટ. હા, આ સિદ્ધાંત એમ કહે છે કે આપણું મન કોઈપણ વસ્તુ, પરિસ્થિતિ કે અનુભવને પહેલા એના સમગ્ર સ્વરૂપે એઝ અ હોલ ગ્રહણ કરે છે. પહેલા આખું ચિત્ર. બરાબર. અને પછી જ એના જુદા જુદા ભાગો, પાર્ટ્સ કે ઘટકો પર ધ્યાન આપે છે. જેમ કે આપણે કોઈ વ્યક્તિને મળીએ ત્યારે પહેલા એના સમગ્ર વ્યક્તિત્વની છાપ પડે, પછી એની આંખ, નાક કે વાળ જેવી વિગતો પર ધ્યાન જાય. હા, એવું થાય છે. તો શિક્ષણમાં આનો અર્થ એ થયો કે શિક્ષકે કોઈ નવો એકમ કે મુદ્દો શીખવતા પહેલા વિદ્યાર્થી સમક્ષ એનો સમગ્ર ખ્યાલ, એક વિહંગાવલોકન, ઓવરવ્યૂ રજૂ કરવું જોઈએ. હા. અને ત્યાર પછી જ એની વિગતો, એના ભાગો કે પેટા મુદ્દાઓની ચર્ચા કરવી જોઈએ. પણ આ અભિગમ શા માટે ફાયદાકારક છે? પહેલા ભાગો સમજાવીને પછી જોડવાથી પણ સમગ્ર ખ્યાલ તો આવે જ ને? આવે, પણ પૂર્ણથી ખંડ તરફ જવાથી કેટલાક ચોક્કસ ફાયદા છે. એક તો વિદ્યાર્થીને શરૂઆતથી જ એકમના સમગ્ર માળખાનો, ધ બિગ પિક્ચર ખ્યાલ આવે છે. એટલે ખબર પડે કે ક્યાં જઈ રહ્યા છીએ. બરાબર. તે જાણે છે કે તે શું શીખવા જઈ રહ્યું છે અને તેના જુદા જુદા ભાગો કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. બીજું, તે વિષયવસ્તુને તેના બહોળા સંદર્ભમાં, વાઇડર કોન્ટેક્સ્ટ મૂલવી શકે છે. ત્રીજું, તેને સમગ્રમાંથી પેટા મુદ્દાઓ તારવવાની અને માહિતીને વ્યવસ્થિત કરવાની દ્રષ્ટિ મળે છે. ઉદાહરણ આપશો? ચોક્કસ. ગણિતમાં કોઈ મોટી સંખ્યા, જેમ કે 26,975, પહેલા બોર્ડ પર લખીને બતાવવી. આ પૂર્ણ થયું. અને પછી તેમાં રહેલા દરેક અંક 2, 6, 9, 7, 5ની સ્થાન કિંમત સમજાવી. આ ખંડ. ઓકે. વર્ગમાં પહેલા આખો રાષ્ટ્રધ્વજ બતાવવો. પૂર્ણ. અને પછી તેના કેસરી, સફેદ, લીલા રંગો, અશોકચક્ર અને તેના આરાનો અર્થ સમજાવો. ખંડ. વિજ્ઞાનમાં માનવ શરીરનું મોડેલ બતાવવું. પૂર્ણ. અને પછી તેના જુદા જુદા અંગો અને પાચનતંત્ર, શ્વસનતંત્ર જેવા તંત્રોની સમજ આપવી. ખંડ. કવિતામાં પણ? હા. કવિતા શીખવતી વખતે પહેલા શિક્ષકે આખી કવિતાનું આરોહ અવરોહ સાથે ગાન કરવું. પૂર્ણ. અને પછી તેની એક પછી એક પંક્તિનો અર્થ અને ભાવ સમજાવવો. ખંડ. આ સૂત્રોની સમજ ખૂબ જ રસપ્રદ રહી. અને જે તમારી પ્રગતિ ચકાસો વિભાગ છે સ્ત્રોતમાં, તેમાં પણ આના ઉપયોગ અંગેના પ્રશ્નો છે, જે બતાવે છે કે આ પ્રેક્ટિકલ છે. હા, બિલકુલ. હવે જો આ સૂત્રો માર્ગદર્શક સિદ્ધાંતો હોય, તો પછી અધ્યાપન પદ્ધતિઓ અને પ્રવિધિઓ શું છે? આ બધા શબ્દો પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિ, આમાં શું સંબંધ છે અને શું તફાવત છે? ઘણીવાર આ બધા એકબીજાને બદલે વપરાતા હોય એવું લાગે. તમે સાચું પકડ્યું. આ શબ્દો વચ્ચેનો ભેદ સમજવો ખરેખર જરૂરી છે, કારણ કે તે શિક્ષણના કેવી રીતે પાસા સાથે સીધા જોડાયેલા છે. હા, કેવી રીતે? આપણે શરૂઆતમાં કહેલું ને, શિક્ષણના 3 મુખ્ય પ્રશ્નો: શા માટે શીખવવું, હેતુઓ, શું શીખવવું, વિષયવસ્તુ, અને કેવી રીતે શીખવવું. હા. આ કેવી રીતેના જવાબમાં જ પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિ આવે છે.
ચાલો એમને ક્રમશઃ સમજીએ. ચાલો. સૌપ્રથમ અધ્યાપન પદ્ધતિ મેથડ. આ સૌથી વ્યાપક ખ્યાલ છે. પદ્ધતિ એટલે વિષયવસ્તુને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવાની એક સુગ્રથિત, વ્યવસ્થિત, લાંબા ગાળાની અને ચોક્કસ શૈલી ધરાવતી મુખ્ય રીત. એક આખી કર્મયોજના, ઓવરઓલ પ્લાન. મુખ્ય રીત, પ્લાન. હા, પદ્ધતિ મોટાભાગે શિક્ષણના કોઈ ચોક્કસ અભિગમ, અપ્રોચ, જેમ કે રચનાવાદ કે વર્તનવાદ, એના પર આધારિત હોય છે. અને તે સામાન્ય રીતે વર્ગખંડ શિક્ષણ શરૂ કરતા પહેલા પાઠ આયોજન વખતે વિચારવામાં આવે છે. ઉદાહરણ તરીકે પ્રવચન પદ્ધતિ, લેક્ચર મેથડ, પ્રશ્નોત્તર પદ્ધતિ, ક્વેશ્ચન આન્સર મેથડ, પ્રોજેક્ટ પદ્ધતિ, પ્રોજેક્ટ મેથડ, સમસ્યા ઉકેલ પદ્ધતિ, પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ, આગમન પદ્ધતિ, ઇન્ડક્ટિવ મેથડ, નિગમન પદ્ધતિ, ડિડક્ટિવ મેથડ, આ બધી મુખ્ય પદ્ધતિઓ છે. ઓકે, તો પદ્ધતિ એ મોટો પ્લાન છે. તો પછી પ્રવિધિ અને પ્રયુક્તિ એનાથી કઈ રીતે જુદા પડે છે? એ સમજવા માટે એક સરખામણી કરીએ. માની લો કે પદ્ધતિ એ મકાનનો આખો નકશો છે, બ્લુપ્રિન્ટ. હા, નકશો. તો પ્રવિધિ હમ, એ નકશા મુજબ મકાનના કોઈ ચોક્કસ ભાગને બાંધવા માટે વપરાતી વિશિષ્ટ રીત કે ઓજાર છે. ઓજાર કે રીત. હા, પ્રવિધિ હમ. એ પદ્ધતિના અમલીકરણનો એક ભાગ છે. હમ. તે કોઈ ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટે વર્ગખંડમાં, શિક્ષણ કાર્ય દરમિયાન વપરાતી ટૂંકી, વિશિષ્ટ ક્રિયા કે રીત છે. તે પદ્ધતિને વધુ સરળ અને અસરકારક બનાવે છે. તે અમલીકરણ, ઇમ્પ્લિમેન્ટેશનલ સાથે જોડાયેલી છે. દાખલા તરીકે જેમ કે કથન, વર્ણન, નિદર્શન, પ્રશ્નોત્તર, મુલાકાત, આ બધી પ્રવિધિઓ છે જે જુદી જુદી પદ્ધતિઓ હેઠળ વાપરી શકાય છે. અને પ્રયુક્તિ? સ્ટ્રેટેજી? હા, પ્રયુક્તિ સ્ટ્રેટેજી આ થોડું અલગ છે. પ્રયુક્તિ એ પદ્ધતિ અને પ્રવિધિનું પરિસ્થિતિ મુજબનું મિશ્રણ કે ગોઠવણ છે. પરિસ્થિતિ મુજબ. બરાબર. એનો ઉપયોગ શિક્ષક દ્વારા વર્ગખંડમાં અચાનક ઊભી થતી કોઈ ચોક્કસ અધ્યયન મુશ્કેલીના નિવારણ માટે અથવા કોઈ વિશિષ્ટ હેતુ સિદ્ધ કરવા માટે જરૂરિયાત મુજબ કરવામાં આવે છે. તે હંમેશા પૂર્વ આયોજિત હોય એ જરૂરી નથી. એટલે તત્કાલીન પણ હોઈ શકે. હા, ઘણીવાર શિક્ષકની સૂઝ અને અનુભવના આધારે તત્કાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઘડાય છે. તે વધુ ફ્લેક્સિબલ હોય છે. સરસ સરખામણી. પદ્ધતિ, નકશો, પ્રવિધિ, ઓજાર રીત, પ્રયુક્તિ, પરિસ્થિતિ મુજબની યોજના. હવે સ્પષ્ટ થયું. ચાલો, કેટલીક મુખ્ય અધ્યાપન પ્રવિધિઓ, ટેકનિક્સ વિશે સ્ત્રોતમાં જે વાત છે તે જોઈએ. પહેલી છે નાટ્યીકરણ પાત્રાભિનય. હા, આ ખૂબ જ જીવંત પ્રવિધિ છે. ભાષા, સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ જેવા વિષયોમાં ઘણા એકમો એવા હોય છે જેને નાટક સ્વરૂપે ભજવી શકાય. બાળકોને મજા આવે આમાં તો. બહુ જ. વિદ્યાર્થીઓ પોતે જ પાત્રો બનીને સંવાદો બોલે, અભિનય કરે, ત્યારે શિક્ષણ બોજરૂપ નથી લાગતું, રમત જેવું બની જાય છે. આનાથી વિદ્યાર્થીઓ વચ્ચે અને શિક્ષક સાથે આત્મીયતા વધે છે. અને અમૂર્ત ખ્યાલોનું શું? હા, અમૂર્ત ભાવો અને ખ્યાલો પાત્રો દ્વારા જીવંત થતા હોવાથી સ્પષ્ટ બને છે અને લાંબો સમય યાદ રહે છે. અલબત્ત એની મર્યાદાઓ પણ છે. શું મર્યાદાઓ? જેમ કે દરેક એકમને નાટક સ્વરૂપે ભજવી ન શકાય. વર્ગના બધા વિદ્યાર્થીઓને કદાચ અભિનયની તક ન પણ મળે. અને આના સફળ અમલ માટે શિક્ષકમાં થોડું નાટ્ય કૌશલ્ય અને સારી પૂર્વતૈયારી જરૂરી છે. બરાબર છે. બીજી પ્રવિધિ છે વાર્તા કથન. આ તો સદીઓથી ચાલી આવતી રીત છે. અને આજે પણ એટલી જ અસરકારક છે. ખાસ કરીને નાના બાળકો માટે, પણ સાચું કહું તો મોટાઓને પણ વાર્તા સાંભળવી ગમે છે. હા, એ તો છે. વિષયનો પરિચય કરાવવા, એટલે કે વિષય અભિમુખ માટે, કોઈ મુદ્દો સ્પષ્ટ કરવા કે આખો એકમ રજૂ કરવા માટે વાર્તાનો ઉપયોગ થઈ શકે. વાર્તા બાળકોની કલ્પના શક્તિને ઉત્તેજિત કરે છે, ગમ્મત સાથે જ્ઞાન આપે છે, અને વાર્તાના પાત્રો દ્વારા અજાણતા જ મૂલ્યોનું સિંચન થાય છે. વાર્તાથી મળેલું જ્ઞાન સહેલાઈથી યાદ રહી જાય છે. પણ આમાં કોઈ સાવચેતી રાખવાની? હા, અહીં શિક્ષકે સાવચેત રહેવું પડે કે વાર્તા કહેવામાં એટલા ન ખોવાઈ જાય કે મુખ્ય વિષય વસ્તુ જ ગૌણ બની જાય. ઓ હા. અને શિક્ષકની કથન શૈલી, અવાજમાં આરોહ-હાવરો, હાવભાવ, આ બધું વાર્તાને જીવંત બનાવે છે. એ મહત્વનું છે. પઠન ચર્ચા પ્રવિધિ વિશે શું કહેશો? આ વધુ પરંપરાગત લાગે છે. હા, છે પરંપરાગત, પણ ખૂબ ઉપયોગી છે. આ પ્રવિધિમાં મુખ્યત્વે શિક્ષક કથન, નારેશન દ્વારા માહિતી આપે છે,
પણ સાથે સાથે પ્રશ્નો પૂછીને અને વિદ્યાર્થીઓના જવાબો સાંભળીને એમની સાથે ચર્ચા ડિસ્કશન પણ કરે છે. એટલે વન વે નથી. ના, બિલકુલ નહીં. આ માત્ર એકપક્ષીય માહિતી સંચાર નથી, વિચારોના આદાન-પ્રદાનની પ્રક્રિયા છે. આનાથી વિદ્યાર્થીઓમાં કલ્પના શક્તિ, તર્ક શક્તિ, પોતાના મંતવ્યો રજૂ કરીને નિર્ણય લેવાની શક્તિ કેળવાય છે. અને પ્રશ્ન જવાબની ક્ષમતા પણ વધે. હા, પ્રશ્ન પૂછવાની અને તેના યોગ્ય જવાબ આપવાની ક્ષમતા વધે છે. શિક્ષક વિદ્યાર્થી અને વિદ્યાર્થી વચ્ચે તંદુરસ્ત આંતરક્રિયા થાય છે. અને મોટા અભ્યાસક્રમને સમયસર પૂરો કરવા માટે પણ આ પ્રવિધિ ઘણીવાર અનિવાર્ય બને છે. સ્ત્રોતમાં ગાન પ્રવિધિનો પણ ઉલ્લેખ છે. હા, કાવ્ય, બાળગીતો, જોડકણા વગેરે શીખવવા માટે આ શ્રેષ્ઠ પ્રવિધિ છે. સ્વર, લય અને તાલ સાથે જ્યારે કોઈ રચના ગાવામાં આવે છે ત્યારે તે વધુ આકર્ષક અને યાદગાર બને છે. નાના બાળકોને તો બહુ ગમે. હા, ખાસ કરીને પ્રાથમિક કક્ષાએ ખૂબ ઉપયોગી છે, જ્યાં બાળકોને સંગીત અને ગીતો દ્વારા શીખવું ગમે છે. સમૂહ શિક્ષણ માટે પણ આ ઉત્તમ છે, કારણ કે બધા વિદ્યાર્થીઓ એક સાથે જોડાઈ શકે છે. કાવ્ય શિક્ષણનો આત્મા કહી શકાય. બરાબર. તે શિક્ષણને રસપ્રદ બનાવે છે અને સ્મૃતિ શક્તિ વિકસાવવામાં મદદ કરે છે. અને નિદર્શન પ્રવિધિ, ડેમોન્સ્ટ્રેશન, અહીં બતાવવા પર ભાર છે. બિલકુલ. નિદર્શન એટલે કરી બતાવવું અથવા દર્શાવવું. વિજ્ઞાનના પ્રયોગો, ગણિતના દાખલા ગણી બતાવવા, નકશા, ચાર્ટ, મોડેલ કે કોઈ વસ્તુનું અવલોકન કરાવવું, આ બધું નિદર્શન છે. જોયેલું વધુ યાદ રહે. હા, સાંભળવા કરતાં જોયેલું અને અનુભવેલું વધુ યાદ રહે છે, એ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત પર જ આ પ્રવિધિ આધારિત છે. શિક્ષક જ્યારે કોઈ ક્રિયા કે પ્રક્રિયા જાતે કરી બતાવે છે, ત્યારે વિદ્યાર્થીઓનું ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે, સંકલ્પનાઓ સ્પષ્ટ બને છે અને જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. એટલે શિક્ષણ વધુ અસરકારક બને. હા, પ્રવૃત્તિલક્ષી, અસરકારક અને ગુણવત્તાયુક્ત બને છે. વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિ અને સર્જન શક્તિને પણ પ્રોત્સાહન મળે છે. કઠપુતળી કળાનો પણ ઉલ્લેખ છે. આ થોડી અસામાન્ય પ્રવિધિ લાગે છે વર્ગખંડ માટે. હા, કદાચ ઓછી વપરાતી હશે, પણ તે ખૂબ પ્રભાવશાળી બની શકે છે. કઠપુતળી એટલે કાષ્ઠ લાકડાની પૂતળી. આ એક પ્રાચીન લોકકલા છે. હા, લોકકલા છે. જેનો શિક્ષણમાં દૃશ્ય શ્રાવ્ય સાધન તરીકે ઉપયોગ થઈ શકે છે. કઠપુતળીના માધ્યમથી વાર્તા કહેવી, સંવાદો ભજવવા, ગીતો ગાવા, આ બધું શિક્ષણને જીવંત અને મનોરંજક બનાવે છે. અસરકારક છાપ પડે નથી. હા, ઊંડી અને અસરકારક છાપ પડે છે. વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ કે સામાજિક સંદેશાઓ પણ તેના દ્વારા રસપ્રદ રીતે રજૂ કરી શકાય છે. જો કે આ માટે શિક્ષક પાસે કઠપુતળી ચલાવવાનું અને અવાજ બદલવાનું કૌશલ્ય હોવું જરૂરી છે. અને બીજું, અને એ પણ ધ્યાન રાખવું પડે કે તે માત્ર મનોરંજનનું સાધન બનીને ન રહી જાય, શૈક્ષણિક હેતુ સચવાય. બરાબર. અને છેલ્લે રમત પ્રવિધિ, ભણવામાં રમત. કેમ નહીં? ગમ્મત સાથે જ્ઞાન એ સિદ્ધાંત પર જ આ પ્રવિધિ આધારિત છે. શૈક્ષણિક હેતુઓ સિદ્ધ કરવા માટે ખાસ ડિઝાઇન કરેલી રમતો દ્વારા જ્યારે શિક્ષણ આપવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે છે. અને ભણવાનો ભાર ન લાગે. બિલકુલ. રમતો દ્વારા તેમની બુદ્ધિ, તર્કશક્તિ, કલ્પનાશક્તિ, નિર્ણય શક્તિ જેવા અનેક કૌશલ્યોનો વિકાસ થાય છે. તેમને સ્વાનુભવ દ્વારા શીખવાની તક મળે છે. હાર જીતથી પણ શીખે. હા, જીત-હાર દ્વારા ખેલદિલી જેવા મૂલ્યોનું ઘડતર થાય છે. અને રમતમાં જે વિષયવસ્તુ વણી લેવામાં આવી હોય તે સહજતાથી યાદ રહી જાય છે. આ બધી પ્રવિધિઓ ખરેખર શિક્ષણને વધુ રોચક બનાવી શકે તેમ છે. સ્ત્રોતમાં આ પ્રવિધિઓ પછી અધ્યાપન પ્રવૃત્તિઓ, એક્ટિવિટીઝની વાત છે. તે પ્રવિધિથી કઈ રીતે અલગ છે? પ્રવૃત્તિ અને પ્રવિધિ. સારો પ્રશ્ન છે. પ્રવૃત્તિ અને પ્રવિધિ ઘણીવાર સાથે ચાલતા હોય છે, પણ એમાં સૂક્ષ્મ ભેદ છે. જુઓ, પ્રવિધિ એ શીખવવાની રીત છે, જ્યારે પ્રવૃત્તિ એ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવતું કાર્ય છે. ઓકે, વિદ્યાર્થી કરે એ પ્રવૃત્તિ. હા, પ્રવૃત્તિ એટલે એવો સર્જનાત્મક અભિગમ જેમાં વિદ્યાર્થી જાતે કરીને લર્નિંગ બાય ડુઇંગ અનુભવ મેળવે છે. તેમાં એનું શરીર, હાથ, પગ, ઇન્દ્રિયો અને મન બંને સક્રિય હોય છે. અને એના અંતે કોઈ ચોક્કસ શૈક્ષણિક નિપજ આઉટપુટ મળે છે. ઉદાહરણ તરીકે, માટીમાંથી રમકડા બનાવવા, ચિત્ર દોરવું, રંગ પૂર્ણી કરવી, કાગળમાંથી કંઈક બનાવવું, ચિટકાકામ, પાંદડા કે સિક્કાની છાપ પાડવી,
પ્રોજેક્ટ માટે નમૂના બનાવવા, આ બધી પ્રવૃત્તિઓ છે. એટલે આ બધું લર્નિંગ બાય ડુઈંગ થયું. બરાબર. પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ આનંદ સાથે રમતા રમતા કોઈ પણ જાતના ભાર વિના અનેક ગુણો અને શક્તિઓ પ્રાપ્ત કરે છે. સમજાઈ ગયું. અત્યાર સુધી આપણે શિક્ષકના દૃષ્ટિકોણથી કેવી રીતે શીખવવું તેની વાત કરી. પણ સ્ત્રોતમાં અધ્યયન પ્રવિધિઓ જ લર્નિંગ ટેકનિક્સની પણ વાત છે, જે શીખનાર માટે છે. તે કઈ છે? હા, આ પણ એટલું જ મહત્વનું છે. શિક્ષણ એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે, બરાબર? જેમ શિક્ષક શીખવે છે તેમ વિદ્યાર્થીએ શીખવાનું છે. વિદ્યાર્થીને પોતાના અધ્યયનમાં મદદરૂપ થાય તેવી બે મુખ્ય પ્રવિધિઓ સ્ત્રોતમાં આપી છે. કઈ? એક છે ગૃહકાર્ય, હોમવર્ક. હા, ગૃહકાર્યનો મુખ્ય હેતુ વિદ્યાર્થીને સ્વ-અધ્યયન માટે પ્રેરવાનો, વર્ગમાં જે શીખ્યા છે તે જ્ઞાનનો ઉપયોગ કરવાનો અને તેને દૃઢ કરવાનો છે. તે વર્ગકાર્યનું અનુસંધાન છે. પણ ગૃહકાર્ય અસરકારક ક્યારે બને? એ માટે શિક્ષકે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તે વિદ્યાર્થીની વય અને કક્ષાને અનુરૂપ પ્રમાણસર હોવું જોઈએ. વધુ પડતું નહીં. હા, ભારરૂપ ન બનવું જોઈએ. બરાબર. તે સ્પષ્ટ હેતુવાળું હોવું જોઈએ. વિદ્યાર્થી જાતે કરી શકે તેવું હોવું જોઈએ. નહીં તો તે ઉતારો કરશે. તેમાં થોડી વિવિધતા હોવી જોઈએ, જેથી કંટાળો ના આવે. અને સૌથી મહત્વનું, શું? શિક્ષકે ગૃહકાર્ય નિયમિત તપાસવું જોઈએ અને વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ. ગૃહકાર્ય ક્યારે શિક્ષા તરીકે ના આપવું જોઈએ. હા, એ બહુ જરૂરી છે. જો યોગ્ય રીતે આપવામાં આવે તો ગૃહકાર્ય વિદ્યાર્થીને પ્રેરણા આપે છે, જાતે શીખવાની ટેવ પાડે છે અને વિષયનું તલસ્પર્શી અધ્યયન કરવા પ્રોત્સાહિત કરે છે. અને બીજી અધ્યયન પ્રવિધિ કઈ છે? બીજી છે પૂરક વાંચન. સપ્લિમેન્ટરી રીડિંગ. એટલે પાઠ્યપુસ્તક સિવાયનું વાંચન. હા. પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો, સામયિકો, લેખો વગેરેનું વાંચન. એનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે અભિરુચિ કેળવવાનો અને તેમના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવાનો છે. પાઠ્યપુસ્તક જ બધું નથી. ના, પાઠ્યપુસ્તક જ્ઞાન પ્રાપ્તિનું એકમાત્ર સાધન નથી. પૂરક વાંચનથી વિદ્યાર્થી માટે જ્ઞાનના નવા દ્વાર ખુલી જાય છે. અહીં શિક્ષકની ભૂમિકા માર્ગદર્શક અને પ્રેરકની છે. શિક્ષક શું કરી શકે આ માટે? શિક્ષક વિદ્યાર્થીઓને સારા પુસ્તકો વાંચવા માટે પ્રેરણા આપી શકે છે. શાળાના પુસ્તકાલયનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરી શકે છે. વર્ગમાં સારા પુસ્તકોનો પરિચય કરાવી શકે છે. પુસ્તક સમીક્ષા જેવી પ્રવૃત્તિઓ યોજી શકે છે. બુલેટિન બોર્ડ પર નવા પુસ્તકોની માહિતી મૂકી શકે છે અને સારા વાચકોને બિરદાવી શકે છે. સ્ત્રોતમાં એક વાક્ય છે. હા, જેમ સ્ત્રોતમાં કહેવાયું છે, સુવાચનની ટેવ એ જીવનની અમૂલ્ય સિદ્ધિ છે. તે સ્વશિક્ષણનો પાયો નાખે છે, જીવન ઘડતરમાં મદદ કરે છે અને સંસ્કાર નિર્માણનું કાર્ય કરે છે. ખરેખર, ગૃહકાર્ય અને પૂરક વાંચન જો યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો વિદ્યાર્થીના વિકાસમાં મોટો ફાળો આપી શકે છે. તો આજે આપણે અધ્યાપન સૂત્રોથી શરૂ કરીને પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ, પ્રવૃત્તિ અને છેલ્લે અધ્યયન પ્રવિધિઓ સુધીની એમ કે વિસ્તૃત સફર કરી. હા, ઘણી બધી બાબતો આવરી લીધી. આપણે જોયું કે આ બધા ખ્યાલો ભલે જુદા જુદા લાગતા હોય, પણ તે અસરકારક શિક્ષણ અને અધ્યયન માટે એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. આ ચર્ચાનો હેતુ આ જટિલ લાગતા વિષયની ઊંડાણપૂર્વક અને સ્પષ્ટ સમજ પૂરી પાડવાનો હતો. ચોક્કસ. અને આ તમામ ખ્યાલો અને સાધનો એ શિક્ષકની તુણીરના બાણ જેવા છે. ક્યારે કયું બાણ વાપરવું તેની સમજ શિક્ષકને વધુ સજ્જ અને અસરકારક બનાવે છે. પણ અહીં એક વિચાર મૂકવો ગમશે. હા, જરૂર. આપણે જે સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓની વાત કરી તેમાંથી ઘણી પરંપરાગત છે. વર્ષોના અનુભવ અને શાણપણ પર આધારિત છે. અને એનું મૂલ્ય આજે પણ છે, એમાં કોઈ શંકા નથી. પણ શું આજના ટેકનોલોજી યુગમાં, જ્યાં માહિતીનો વિસ્ફોટ થઈ રહ્યો છે, શીખવાના નવા સંસાધનો ઉપલબ્ધ છે, ત્યાં પરંપરાગત અભિગમો એકલા પૂરતા છે? વિચારવા જેવો પ્રશ્ન છે. અથવા વધુ મોટો પડકાર એ છે કે આ પરંપરાગત શાણપણને નવી ટેકનોલોજી અને સંશોધન આધારિત નવી અધ્યયન-અધ્યાપન પદ્ધતિઓ સાથે કેવી રીતે કુશળતાપૂર્વક સંકલિત કરી શકાય, જેથી ભવિષ્યનું શિક્ષણ વધુ અસરકારક,
રસપ્રદ અને વિદ્યાર્થી કેન્દ્રિત બની શકે? ખૂબ જ મહત્વનો અને વિચાર માંગી લે તેવો મુદ્દો. પરંપરા અને આધુનિકતાનો સમન્વય એ કેવી રીતે કરવો એ કદાચ આવનારા સમયમાં શિક્ષણ ક્ષેત્ર સામેનો સૌથી મોટો પ્રશ્ન અને તક બંને છે. આ રસપ્રદ વિચાર સાથે આજની આપણી આ ગહન ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ.